ને ઘરમાં ઘૂસતા ખબર પડી કે આપણા ઘરમાંથી એક વસ્તુની ચોરી થઈ ગઈ. શું કરે? ગુડ મોર્નિંગ લે બેટા. તો આજના વ્લોગની આપણી શરૂઆત ગાડીની અંદરથી ડોકિયા કાઢતા કાઢતા કરી દીધી છે. હવે પહેલા આપણે જઈએ છીએ એક શાક અને જે સૂપ હતું તે તો લઈને આવ્યા. હવે આપણે ફર્સ્ટ કામ બીજું એ પતાવવાનું છે કે આપણા વાવાઝોડાને આજે આપણા ઘરે લઈ જવાનું છે, કારણ કે એને આજે વર્ક ફ્રોમ હોમ છે, રજા લીધી છે. તો પહેલા એને એના ઘરેથી ઉઠાવીએ અને સીધા એને આપણા ઘરે લઈ જઈએ. પછી ત્યાં જમી લઈએ, કારણ કે બપોરે આવીને જમવાનું પછી દેખા જાય કે જો થાય તો કરું, નહીં તો કંઈ નહીં, કારણ કે જે શનિવાર છે તે ભૂખ વધારે લાગે, કારણ કે કામ વધારે હોય એટલા માટે. તો જમી લઈએ ને પછી સીધા નીકળીએ દુકાને. એક તો અમારા વાવાઝોડાને લેવા જવાનું અને તેમાં પાછી ઉપાધિ દુનિયાની. ઘરેથી લીધું, રસ્તામાં કે ભાઈ મારે કલર લેવાનો છે, તેના સારું પાછું ઊભું રાખવાનું. જોજો હમણાં આવું. હે આ એ જ બેન છે, આ એ જ બેન. હું છે નહીં તમને કીધું ને બહુ મોડું કરે તે આ એ જ બેન. એકવાર હું ટાઈમ પર આવી ગયા તેમાં તો મોડું કરે. એકવાર એટલે કેટલું ઇમ્પોર્ટન્ટ કહેવાય ખબર છે તને? હવે અહીંયા ઉભા રહીને કોણ મોડું કરે છે? બસ તો આપણે ગાડીમાં મૂકી દીધું છે. આ જે મઢ પાડતા હતા એ લોકો પાસે દેશી મઢ હતું, એટલે ઝડપટી પાડતા હતા અને આપણને ઓરિજિનલ લાગી ગયું એટલે આપણે લઈ લીધું. સોસાયટી વાળા બધા હતા, એ લોકો બી જોયું કે ભાઈ ઓરિજિનલ છે, તો ઓરિજિનલ મઢ સમજીને આપણે લઈ લીધું છે. કેટલું? 12 કિલો ના 10 કિલો મઢ લઈ લીધું છે. 10 કિલો. હવે આપણા ઘરે લગભગ 2 કિલોની જરૂર છે. પછી સાસરે આપવાનું છે. મામાને ફોન કરીને પૂછી લઈએ કે મામાને જોઈએ છે કે નહીં, એટલે બધાને આપી દઈએ મસ્ત મજાનું. લોકો બી તાજું ખાય, આપણે બી ખાય, બધા હળી મળીને ખાવાનું. બસ તો એ લઈને હવે સીધા ઘરે જઈએ. આજે ખાવાનું કઈ છે નહીં, સવારે ખાઈ લીધેલું હતું. હવે ઘરે જઈએ, હાથ પગ ધોઈએ અને પછી સૂઈ મૂકીએ. મારી સાસુ અમ્મીએ આપ્યું કે તમારી મમ્મીને આપી દેજો એવું કીધું. ફ્લાવર બહુ ભાવે. યસ, ફુલેવર. ફુલેવર વેલેન્ટાઇન આવ્યું ને એટલે ફુલેવર. ફુલેવર. મમ્મી છે ને મને જોઈને ખુશ નહીં થાય ને, એટલે મઢને જોઈને ખુશ થઈ ગઈ. જો આ ને ભરવાની તૈયારી ચાલુ થઈ જ જાય તરત. આ સ્પ્રાઇટ વાળા છે ને, સ્પ્રાઇટના બાટલા હારા કાઢેલા છે. એ છે આ બધી મોટી મોટી કંપનીઓ છે, બાટલા હારા કાઢે. આપણા ગુજરાતીઓના લોકોના ઘરમાં એ બધું પતી જાય છે, પીવાનું આવે છે. પછી આના હારું લગભગ 5-5, 7-7 વાળા લોકો આ વાપરતા છે બધા. આ જો આ એક બાટલો નીકળો, આ લીમકાનો નીકળો, આ એક સ્પ્રાઇટ. આ જો મારી મમ્મી છે ને કેવું ભરે. આપણો એક ડબ્બો મઢ આ જો લોટે લોટે ભરે છે સ્પ્રાઇટમાં. પછી જો આ બીજો ડબ્બો, પછી આ છે ત્રીજો ડબ્બો છે ને. જબરજસ્ત મળે એમ. આખું પેલું શું કે આ લોકો પીઠી ચોડે ને, પીઠી તેની જગ્યાએ ડાયરેક્ટ મને મઢ જ ચોડવાના છે એવું લાગે છે. એટલું બધું મઢ લઈ લીધેલું છે, કારણ કે તાજું હતું ને દેશી હતું પાછું, એટલે આપણે લઈ લીધું. એક બોટલ મઢની ભરાઈ ગઈ છે. હવે આપણે આ મામાને આપીને આવીએ. મામા ગેટ પર આવે છે, પછી શાંતિથી સૂઈ જઈએ. તો અમારી જીવટી મધમાખી આવી ગઈ છે. સ્મેલ આવી એટલે બમરટી કરતી કરતી આવી ગઈ છે મધ રસિયા. આ ભાઈને હવાર ડેઈલી માટે મધ જોઈએ. મધ હું બી કોફી છે ને, આ ડાયટ માટે બધું મધ ને કોફી. હવે એના માટે 2 વાળા ચાલે ને એટલું મધ આવી ગયું છે. જો આ કેવો ખુશ લાડ પાડતો થઈ ગયા જોયો હમણાંથી. તો મામાને આપણે હેન્ડ ઓવર કરીને આવી ગયા છે. તો હવે રૂમમાં આરા પડીએ, કારણ કે સાંજે આજે પાછું 7 વાગે દુકાન હમણાં ચાલુ કરી દેવી પડે છે, કારણ કે 7 થી 11નો ટાઈમ કર્યો છે હમણાં. થોડુંક દબાણ વધારે છે એટલે તો આપણે ટાઈમ ચેન્જ કરીને 7 વાગ્યાથી 11 વાગ્યા લગીનો કર્યો છે. બાકી પહેલા 9 થી 1:30 વાગ્યાનો હતો, તેની જગ્યાએ 7 થી 11 વાગ્યાનો. તો જે લોકોએ ગરમા ગરમ ખાવસા અને આલુપુરી રાતે ખાવા છે તો આવી જશું જલ્દીથી જલ્દી 7 થી 11માં. એના પછી કોઈનો ફોન જોઈએ નહીં. મસ્ત મજાના પૌવા, યસ, મસ્ત મજાના ગરમા ગરમ પૌવા ખાઈ લીધા છે. બટાકા પૌવા ખાઈને હવે નીકળીએ સીધા દુકાને, કારણ કે દુકાનનો ટાઈમ 11 વાગ્યા લગીનો જ છે. તો જેમ બને તેમ જલ્દી જલ્દી કસ્ટમરને પીરસીએ અને ડોલર કમાઈએ અને ખિસ્સા ભરીને ઘરે આવીએ પાછા. તો જલ્દી જલ્દી જઈએ દુકાને. હમણાં તો આપણે ફોર વ્હીલ લઈને ગઈએ છીએ, રિટર્નમાં આપણે બાઇક લઈને આવવાનું છે. તો જેકેટ પહેલાં લઈ લઈએ, નહીં તો ઠંડીમાં સુથરાઈ જશું આપણે. એટલે રાતે અમે 1 વાગે આવ્યા ના. મારા ભાઈ જો પાછો હોય થાય છે ને, આ બધા 12માની એક્ઝામ વાળા આપણા લગ્નની તૈયારી કરે છે ભાઈ ફૂલ જોરમાં. મસ્ત ડ્રેસિંગ કેવા ઠોકે મોટા ને મોટા પગાસા ખાઈ. શું કરે? તો 1:45 વાગે આપણે આપણા ઘરમાં આવી ગયા છે ને ઘરમાં ઘૂસતા ખબર પડી કે આપણા ઘરમાંથી એક વસ્તુની ચોરી થઈ ગઈ કે ખોવાઈ ગયું, કંઈ જ ખબર નથી. જોઈ લો હવે આ ઘર આખું આપણું. આ જોઈ લો આપણો સોફો છે, આ વસ્તુ છે, આ સેટી ને સોફાની વચ્ચે ટેબલ હતું મોટું, એ ટેબલ જ ગયા લાગે છે. આપણે જૂના ઘરે લગભગ મુકાવી દીધું લાગે છે મમ્મીએ. ખબર ને એવું બોલતા હતા, વાત કરતા હતા એટલે લગભગ મુકાવી દીધું હશે,
કારણ કે હું દુકાને ગયો હતો, દુકાનેથી અહીંયા આવ્યો, વચ્ચે હું થઈ ગયો આપણને કંઈ જ ખબર નથી. તો કંઈ નહીં, જે બી હશે આપણે ઉપર ગઈને પૂછીએ. બાકી આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વ્લોગ જો ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, બેલ આઇકન પર ક્લિક કરી દેજો એટલે આપણો વિડીયો આવે એટલે પહેલો તમારી પાસે આવે. જેવો સવારે અપલોડ કરું એટલે ચા પીતા પીતા જોઈ જ રાખવાનું. આ વસ્તુ કરવું હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાકી કમેન્ટ શેર કરતા રહેજો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી લે બેટા, બાય બાય.